ગરખોલ પાટિયાથી અંડાણા તરફ જતો આ રોડ વિસ્તારનો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે. અહીંથી દરરોજ સેંકડો નાના મોટા વાહનો તેમજ મુસાફરો પસાર થાય છે, પરંતુ હાલમાં રોડ પર પડી ગયેલા વિશાળ ખાડા અને બાજુમાં ગટરની કામગીરી માટે કરવામાં આવેલા ખોદકામના કારણે આખી સપાટી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. હાલ વરસાદી ઋતુ ચાલી રહી હોવાથી ખાડામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખાડાઓ અદૃશ્ય થઈ જતા વાહન ચાલકો માટે તે જાનલેવા સાબિત થઈ રહ્યા છે. અસહ્ય બનેલી આ ઘટનાઓ હાલાકીથી કંટાળીને રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશોએ આરપારની લડાઈ અંકે કરી હતી. તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવવા માટે રિક્ષા ચાલકોએ રોડની બાજુમાં ગટર સામે ખોદવામાં આવેલા ઊંડા ખાડાઓમાં બેસી જઈને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ એક સૂરે ચેતવણી આપી છે કે હવે માત્ર થીંગડા મારીને વેટ ઉતારવાના બદલે માર્ગનું ટકાઉ અને ગુણવત્તાસભર સમારકામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે ગરખોલ પાટિયાથી અંડાણાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચ્યા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. કેવી તકલીફો પડી રહી છે રિક્ષા ચાલકોને? રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કૂવા ખોદીને જતા રહેલા છે. કેટલા દિવસથી જે ખાડા છે તે ખોદી નાખેલા છે? આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે અને એની કોઈ ગટરનું કંઈ શાના માટે ખાડા શાના માટે ખોદેલા છે? હવે શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોટના કૂવા માટે ખોદી ગયેલા છે. અમને એનું કોઈ ખબર છે નથી. તમારી શું માંગ છે? અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ લાવે ને રોડ રસ્તા સુધારી આપો. મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંડાણાનો છું. આજે 32 વર્ષથી હા કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં. આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી. કેટલા દિવસથી આ ગટર લાઈન ખોદી રાખી? ગટર લાઈન આજે 15-20 દિવસ થઈ ગયા, એનું કોઈ નિરાકરણ નથી. હવે એના માટે પૂરી ચીજ નથી ખબર. આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી. કોઈ જોવા નથી આવતું, કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી. બસ આટલા આપણું કહેવું છે ભાઈ. ઓકે.